આજના જૂના શિક્ષક નિમણૂક પત્ર કેમ્પની અંદર સ્ટેજ ઉપર ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન, શંકરસિંહ તેમજ ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ સાહેબ, ત્રિવેદી સાહેબ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવ અને મા સરસ્વતીના ઉપાસક આપ સૌ શિક્ષકોનું હાર્દિક સ્વાગત કરું છું. હમણાં રાણા સાહેબે એવું કહ્યું કે હું બધા શિક્ષકોના ચહેરા ઉપર ઓળખી શકું છું કે એમને કેટલી આજે ખુશી છે, પણ એ દેખી શકે છે પણ હું ફીલ કરી શકું છું, કારણ કે મારા પરિવારમાં 70% શિક્ષકો છે. હું એમની વચ્ચે મોટી થઈ છું અને મારા સગા મોટા માસી, નસીબથી અમે એક જ કોળમાં મમ્મી ને માસીના મેરેજ થયા અને એક જ દિવાલનું ઘર. શિક્ષકોને જ્યારે પોતાના વતનથી દૂર નોકરી હોય ત્યારે કેટલી પરેશાની થાય એ અમે નજરે જોયું છે અને ફીલ કર્યું છે. પણ માસી શિક્ષકમાંથી પ્રિન્સિપાલ બન્યા એ વખતનો સમય તો અલગ હતો. એમને એમના જીવનકાળની અંદર શિક્ષક ક્ષેત્રે સમર્પિત થઈ ગયા હતા. એમનો શાળાનો સમય 10 વાગ્યાનો હતો, પણ ઘરની બધી જવાબદારી સવારે 5 વાગે ઉઠે, કુકર મુકાઈ જતું એટલે 5 વાગે સીટી વાગે અમારું એલાર્મ. અમારું 5 વાગ્યાનું એલાર્મ એટલે માસીના ઘરમાં રસોઈ સ્ટાર્ટ થઈ જાય ને એમના કુકરની સીટી. અમારે એલાર્મ મૂકવું નહોતું પડતું. એટલા વહેલા ઉઠી ઘરની જવાબદારી પૂરી કરીને સ્કૂલનો ટાઈમ 10 વાગ્યાનો, પણ 8 વાગે ઘરેથી નીકળી જવાનું. 8 વાગે ઘરેથી નીકળીને 2 કલાકના અપડાઉન, એની અંદર પણ સ્કૂલે જતા તો પહેલા ગામમાંથી જેટલા છોકરાઓ સ્કૂલમાં ભણતા હતા ને એ સ્કૂલમાં નહોતા આવતા. એમના માતા પિતા એમને ડાળીએ ખેતરમાં મોકલી દેતા, એમને વીણીને લાવવાના. પાછા શિક્ષકો બાળકો સીધા શાળામાં તો આવતા જ નહીં. એ વખતે એમને વીણીને લાવવા પડતા. હાથ પકડીને ચિંતા ટોળી બીજા 2 છોકરાઓ સાથે હોય અને એવી રીતે શાળામાં લાવતા ને એવી રીતે બાળકોને ભણાવ્યા. એવા શિક્ષક અમે જોયા છે. એ જ મારા પરિવારના એવા શિક્ષક અમે જોયા છે કે જેને શિક્ષણ પ્રત્યે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. સમાજની અંદર જે પણ માટી જન્મ લે છે ને એનો જીવન રોટી માટે, સર્વાઈવ કરવા માટે કંઈક ને કંઈક કરતા હોય છે. પણ સૌથી માન સન્માન મળે છે 2 વ્યક્તિ હોય છે, એક ડૉક્ટર અને એક શિક્ષક. ડૉક્ટરને ભગવાન ગણવામાં આવે છે અને શિક્ષકને પણ સમાજની અંદર સૌથી વધારે માન મળતું હોય છે. અત્યારે મારા માસી રિટાયર થઈ ગયા છે, પણ અમે ગમે ત્યાં જઈએ તો જોઈએ કે એમના જે સ્ટુડન્ટ હતા એ અત્યારે કંઈક ને કંઈક સ્ટેજ ઉપર આગળ વધી રહ્યા છે. કોઈક ને કંઈક બધાએ અચીવમેન્ટ મેળવી છે. એટલી મોટી ઉંમર ના હોય પણ જાહેર ફંક્શનમાં મળે તો પણ એમને પગે લાગતા હોય. એટલું શિક્ષકને માન મળતું હોય છે. તમારું સ્થાન સમાજની અંદર છે કે ભલે તમને આ નોકરી માટે પૈસા મળતા હોય, પણ તમારું સ્થાન સમાજની અંદર તમારા સ્ટુડન્ટો માટે અને સમાજમાં પણ સૌથી ઉપર છે. ત્યારે આજે તમારી જ્યારે નિમણૂક પત્ર થઈ રહી છે, આટલા લાંબા સમયે તમે તમારા જે વિસ્તારમાં જવું છે એ વિસ્તારમાં આજે તમને ચોઈસ મળી છે, કારણ કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. એ જે દિશામાં જાય એ દિશામાં સમાજને લઈ જઈ શકે છે. અને શિક્ષણ ક્ષેત્રે હમણાં વાત થઈ તો ગુજરાત રાજ્યનું 3.71 લાખ કરોડ બજેટ છે. એમાં સૌથી વધારે શિક્ષણ ખાતામાં આપવામાં આવે છે 59,000 કરોડ. એટલે સૌથી વધારે ફાળવણી શિક્ષણ ખાતામાં થઈ છે. છેલ્લા કેટલાય વર્ષોની તમે બજેટ જોશો તો એની અંદર શિક્ષણની અંદર દર વર્ષે વધારો કરવામાં આવે છે. પહેલા જેમ આપણે મધ્યાહન ભોજન, યુનિફોર્મ, શાળાઓ, નવી શાળાઓના બાંધકામ, વર્ગખંડ વધારવામાં આવ્યા. એમ આ ગયા વખતે આપણે નમો લક્ષ્મી, નમો સરસ્વતીની પણ શરૂઆત કરી કે જેથી આંતરિયાળ વિસ્તારોની અંદર દીકરીઓના ડ્રોપ આઉટ થતા હતા, દીકરીઓને નાની ઉંમરમાં ભણવાનું છોડાઈને લગ્ન કરાવી દેવામાં આવતા હતા. ત્યારે આ ગ્રાન્ટથી દીકરીઓને ભણાવવા માટે પ્રોત્સાહન પરિવારને મળે. એટલે આ લગભગ આ દિશા આંતરિયાળ વિસ્તાર, કારણ કે શહેરી વિસ્તારમાં તો 10-12 ધોરણ સુધી દીકરીઓને ભણાવે છે, પણ આંતરિયાળ વિસ્તારમાં દીકરીઓના ડ્રોપ આઉટ વહેલા ના થાય એના માટે આ બધી યોજનાઓની શરૂઆત કરવામાં આવી. અત્યારે શિક્ષણ ક્ષેત્રે તમે કોઈ બી જુઓ તો દરેકે સગવડો પૂરી પાડવામાં આવી છે. પણ હમણાં ભગવાન સાહેબે તમે બાળકોના પાઠ લો છો, આજે એમને તમારા પાઠ લીધા કે આજે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે. એમની ગ્રાન્ટેડ શાળાઓ બંધ ના થાય એ દિશામાં તમને વાત કરી. પણ અમે એવી આશા રાખીએ છીએ કે ગ્રાન્ટેડ શાળાઓ તો બંધ ના જ થવી જોઈએ, પણ એની સાથે સાથે જે અત્યારે અંગ્રેજી માધ્યમનો રાફડો ફાટ્યો છે, ઇંગ્લિશ મીડિયમની શાળાઓની અંદર એટલી બધી બાળકોને મૂકવાની માતા પિતાની ઘેલછા છે એ ઓછી થાય અને બાળકો જે સુખી પરિવારના છે, મોટી મોટી ફીઓ ભરે એનો વાંધો નથી, પણ ઘણા એવા મધ્યમ અને સાધારણ પરિવાર છે કે જે બાળકોની આવી મોટી મોટી સ્કૂલોના બહારના એટ્રેક્શન જોઈને
અને બાળકોને એવી શાળાઓમાં મૂકીને એક આર્થિક બર્ડન ઉપાડે છે, તો એવા પરિવારો પણ ગવર્મેન્ટ શાળાની અંદર આવે એવી ચિંતા આપણે કરવાનું છે કે જેથી આપણે એવા બાળકોને તમારે એ દિશામાં પગલું ભરવાનું છે. તમે ચાહો એ કરી શકો એટલી શિક્ષકમાં આવડત હોય છે, એટલી શિક્ષકની અંદર એટલો ધ્યેય હોય તો તમે ઘણું બધું સારું કરી શકો. તમે ખાલી એક વિચાર કરજો કે ગવર્મેન્ટ શાળા પ્રાઇવેટ શાળાની અંદર ઇંગ્લિશ મીડિયમની શાળા હોય, કોઈ બી શાળા લઈ લેજો, ગાંધીનગરની સૌથી મોટામાં મોટી શાળા હોય તો હમણાં ભગવાનજી સાહેબે જ્યારે કલાકોની ચિંતા કરી ને તો એ શિક્ષકો કેટલા કલાકો એમને શાળાની અંદર કામ કરવું પડે છે એ તમે એક વખત અભ્યાસ કરજો. તમારા કરતાં વધારે કલાક હશે ને તમારા કરતાં ઓછો પગાર હશે, છતાં એ લોકો એટલું કામ કરતા હોય છે ને શાળાઓના રિઝલ્ટ જોજો તમે. ઇંગ્લિશ મીડિયમની શાળાના રિઝલ્ટો ખૂબ સારા આવતા હોય છે, કારણ કે શિક્ષકોને એટલું બર્ડન શાળામાંથી આપવામાં આવતું હોય છે. જ્યારે તમને તો એનાથી વધારે પગાર આપવામાં આવે છે તો આપણે એની ચિંતા કરવી પડે કે ગુજરાતી મીડિયમમાં સારામાં સારા બાળકો આપણે તૈયાર કરીએ. કોઈ પણ એક વર્ગની અંદર બધા બાળકો સરખા નથી હોતા, કોઈ ખૂબ તેજસ્વી હોય છે, કોઈ મધ્યમ હોય છે. તો અત્યારે આપણી સરકારે દરેક ક્ષેત્રની તૈયારી કરી છે. ખેલ મહાકુંભની પણ આપણે શરૂઆત કરી છે. જે બાળકો તેજસ્વી હોય એની પાછળ વધુ સમય આપીને એને એ દિશામાં લઈ જાઓ. જે બાળક મધ્યમ છે એ બાળકને ખેલ મહાકુંભ જેવા, હમણાં ઓફિસમાં બેઠા હતા ત્યારે આર કે સાહેબે જે વાત કરી કે હું જ્યારે શાળામાં આવ્યો ત્યારે મને ચિંતા થતી હતી કે આ શાળાની સ્થિતિ કેવી છે, પણ આજે એમને એ શાળાની કાયા પલટ કરી દીધી. કારણ કે જે શાળાની અંદર, જે રાષ્ટ્રની અંદર બાળક મજબૂત હોય એ રાષ્ટ્ર મજબૂત થાય. એટલે એ દિશા પણ જરૂરી છે કે જે તેજસ્વી બાળક છે ને એ દિશામાં, જે બાળક રમત ગમતમાં હોશિયાર છે ને એ દિશામાં આગળ વધારો. કારણ કે કોઈ પણ